સમજાવીશ. ઠીક છે. પડી ગયો. પણ બેટા એ વિનુભાઈ સાયલેન્ટ. પણ બેટા એના પિયર એકદમ લાડકોટથી ઉછરેલી છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એ જલ્દી સેટ ન થઈ શકે, એને વાર લાગે, એટલે એના પર હાથ ઉપાડવાનો હોય. મને પણ ખબર છે કે સ્વીટી પૈસાદાર ઘરની છોકરી છે અને એના હરવા ફરવાનો બહુ શોખ છે, પણ રોજે રોજ હા એકનો એક કક્કો ખૂટતી હતી કે મને ફરવા જવું છે, મૂવી જવું છે, આમ જવું છે, આમ જવું છે. માણસ એકની એક વાત રોજ કરે તો કંટાળો ન આવે મમ્મી? પણ બેટા મને એક વાતનો ડર છે કે સ્વીટી એના પપ્પાને ત્યાં બેસી તો નહીં રહી ને? અરે મમ્મી તમે છે ને બિલકુલ ટેન્શન ન લો. એમાં એવું છે ને કે મારા સસરા અને મારો જે સાળો છે ને એ બહુ સમજુ છે, એ સમજાવીને સ્વીટીને પાછી મોકલી દેશે. બેટા સ્વીટી બહુ જિદ્દી છે. એના પિયરે એને કોઈનો એક ઊંચો અવાજ નથી સાંભળ્યો અને અહીંયા તે ગુસ્સામાં આવીને આવેશમાં આવીને એના પર હાથ ઉતાર્યો, એટલે કદાચ એના પપ્પા કે એનો ભાઈ એને સમજાવશે ને તો પણ નહીં આવે. તમે છે ને આમ ખોટી ચિંતા ન કરો. આમ ચિંતા કર્યા કરશો ને તો તમારી તબિયત ખરાબ થશે. જે થશે ને એ સારું થશે. સારું બેટા, હવે ભગવાન એને સદબુદ્ધિ આપે તો સારું. આપણે તો હેરાન થઈ જશું. મારામાં છે ને મારા શાળાનો ફોન આવ્યો હતો અને એને મને કીધું પણ કે હું સ્વીટીને સમજાવીશ. જો બેટા એ સમજીને આવી જાય તો સારું, નહીં તો સમાજમાં આપણી ચાર વાતો થયા કરશે. અને બેટા એક વાત કહું, બોલો ને મમ્મી. જ્યાં સુધી અરીસો અખંડ હોય ત્યાં સુધી એ સુંદર દેખાય છે, પણ જો એમાં નાનકડી તડ પડી જાય તો એ સાંધો દેખાય છે. બસ જીવનના સંબંધોનું પણ કંઈક આવું જ છે. જ્યાં સુધી અખંડ રહે ત્યાં સુધી એ સારા જ દેખાય છે, પણ જો નાની નાની વાતમાં કંઈ અણબનાવ બની જાય ને તો એ સંબંધમાં એક સાંધો પડી જાય છે જે ન પડવો જોઈએ. તો બેટા આપણા જીવનનું પણ એવું જ છે. જો આપણા સંબંધમાં આવા નાના નાના અણબનાવ બને ને તો એ સંબંધમાં એક સાંધો આવી જાય છે. બેટા હું તારી માં છું, હું ખરી પાન છું. આજે છું કાલે નથી, પણ તારું જીવન અરીસા જેવું અખંડ રહે એવું હું ઈચ્છું છું. એટલે હવે પછી ધ્યાન રાખજે. હા તમે જે કીધું ને એ હું સારી રીતે સમજી ગયો છું. ને આ બધું તમારું જે ટેન્શન છે ને એ તમે ખોટું ટેન્શન ન લો, મારી ઉપર બધું છોડી દો. હું બધું જ જોઈ લઈશ. અને ચાલો મમ્મી હવે મારે બજારે જવું છે, તમે બેસો હું જઈ આવું. ને તમારે બજારમાંથી કંઈ લાવવું હોય ને તો મને કહો તો હું લેતા આવું. ના ના બેટા ઘરમાં તો બધું જ છે. હા પરમ દિવસે લાઇટ બિલ આવ્યું હતું ને એ ભરવાનું બાકી રહી ગયું છે, તો તું બજારે જાય જ છે તો ભરતો આવજે. હા અરે મમ્મી
આ લાઇટ બિલ છે ને એ તો હું ઓનલાઈન ભરી દઈશ. કઈ નહીં, ચાલો હવે હું બજારે જાઉં. જય માતાજી. જય માતાજી. સાચું નહીં જજો બેટા. હા. આ સ્વીટી એના પિયર તો જતી રહી છે અને બહુ જિદ્દી છે. સમજીને આવી જાય તો સારું. અને સાગરે પણ એના ઉપર હાથ કેમ ઉપાડી દીધો? એને કેમ આવી નાદાની કરી? એની પણ ભૂલ તો છે જ ને. એના પપ્પા અને ભાઈ બહુ સમજુ છે, ખાનદાન છે. એ સ્વીટીને સમજાવીને મોકલી દેશે. અને હા, સાગર પણ કહેતો હતો ને કે એના શાળાનો ફોન આવ્યો હતો, એ સમજાવી દેશે. અને જો સ્વીટી આવી જાય તો બહુ સારું. બહુ બા, હું આવી ગઈ બસ. સ્વીટી, તારા ઘરે તારા પપ્પા, ભાઈ, ભાભી બધા મજામાં તો છે ને બેટા? હા બા, બધા મજામાં છે. અને તમને તો બહુ યાદ કરતા હતા અને એ લોકોએ તમને ખાસ યાદી આપી છે. એને મારા જય શ્રી કૃષ્ણ. એ બધી વાત છોડ બેટા, પણ એ કે આજે તો ભાઈ બીજ છે તો તારા ભાઈ ભાભીને જમવાનું નોતરું આપી આવી કે નહીં? અરે બા, એ તો હું સાવ ભૂલી ગઈ. જો આમે તું ભૂલ કરતો છે જ. પણ વાંધો નહીં બેટા, તારા ભાઈને ફોન કરીને કહી દે કે તમને મમ્મીએ જમવા બોલાવ્યા છે. અને જો ન માને ને તો મારી સાથે વાત કરાવ, હું નોતરું આપી દઉં. સારું મમ્મી, હું ફ્રેશ થઈને હમણાં મારા ભાઈને ફોન કરી દઈશ. હા બેટા, તું ફોન કરી દેજે અને હું મંદિરે જઈ આવું. હા બા, એક મિનિટ. પણ આ સાગર કેમ કઈ દેખાતા નથી? બેટા સાગર છે ને એના દોસ્તાની સાથે બજારે ગયો છે. એના દોસ્તાને થોડું શોપિંગ કરવાનું હતું અને સાગરને કંઈક લેવાનું હતું એટલે એ બજારે ગયો છે. સારું બા. સારું બેટા, ચાલ હું હવે મંદિરે હાજરી આપી આવું. અને જો તારા ભાઈને ફોન કરવાનું ભૂલતી નહીં હો. હા બા. ત્યાં છે ને બધા ભક્તો મારી પાસે રાહ જોતા હશે કે બા હજી ન આવ્યા. પણ ધીમે ધીમે જાજો ને, હાંજે પછી આવજો. એ હા બેટા, હું છે ને દર્શન કરીને આવું હો. એ